આ તરફ અમદાવાદમાં અપહરણના કેસમાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કારમાં બેસાડી અપહરણ બાદ યુવકને ઢોરમાર મારવામાં આવ્યો। અપહરણના કેસમાં 2 સગીરની પણ સંડોવણી। પોલીસે બંને સગીરની પણ અટકાયત કરી છે। આરોપીઓ અને ફરિયાદી વચ્ચે પગાર મુદ્દે ઝઘડો થયો હતો। 2 મહિનાનો પગાર બાકી હોવાથી માથાકૂટ થઈ હતી। 5 આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। ચોવીસ તારીખે સાંજે આ રાજ નામનો જે ફરિયાદી છે, રાજ બારોટ, એને એમના ઓળખીતા, જૂના ઓળખીતા જે એમના મિત્રો થાય તેઓએ નોકરી ઉપર લગાડેલા। એ નોકરીના પગાર બાકી હતો નોકરીમાં, એ બાબતે બોલાચાલી થતી હતી, પરંતુ નોકરીમાંથી પગાર ન મળવાના કારણે આ લોકોએ આ ફરિયાદી રાજ છે એને વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળવા બોલાવ્યો। ત્યાંથી તેને ક્રેટા ગાડીમાં અપહરણ કર્યું। અપહરણ કરીને ચાંદલોડિયામાં લઈ ગયા। ત્યાં જઈને બીજા એના મિત્રોને બોલાવ્યા અને ત્યાં જઈને માર માર્યો છે। તેનો મોબાઈલ ઝૂંટવી લીધો છે। આ બાબતે આ રીતનો એક ગુનો દાખલ થયેલો છે।